પરમ પૂજ્ય હરિપ્રસાદ સ્વામીજીનો 90મો પ્રાગટ્ય દિવસ છે અને એ દિવસ નિમિત્તે પરમ પૂજ્ય પ્રબોધ સ્વામી દ્વારા ભવ્ય યુવા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. હરિધામ સોખરામાં જે રીતે સ્વામિનારાયણ સંપ્રદાયનું હરિપ્રસાદ સ્વામીજીના નેતૃત્વમાં હર હંમેશ યુવા મહોત્સવ દર વર્ષે યોજાતો હતો. પરમ પૂજ્ય હરિપ્રસાદ સ્વામીજીએ દેશ અને વિદેશમાં વિચરણ કરીને અનેકો યુવાનોને વ્યસન મુક્તના રસ્તે વાળી દીધા. સાથે સાથે અનેક યુવાનોને રાષ્ટ્રભક્તિ માટે ધર્મ અને સંસ્કાર સારા મળે એના માટે થઈને ઘણા બધા યુવાઓને એમને પોતે ક્યાંક ને ક્યાંક માર્ગદર્શનના જીવનમાં આપ્યું છે અને આ જ સિલસિલો પરમ પૂજ્ય પ્રબોધ સ્વામીજી દ્વારા આગળ વધારવામાં આવ્યો છે. આવનારી 7મી જાન્યુઆરી 2024ના દિવસે કર્ણાવતી મહાનગર એટલે કે અમદાવાદ શહેરના ભાગોળે ખૂબ ભવ્ય યુવા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. આ યુવા મહોત્સવના માધ્યમથી એવા ઘણા બધા યુવાનો છે કે જેઓ સ્વામીજીના માર્ગદર્શનથી વ્યસન મુક્ત થાય છે. સારા સમાજની રચના માટે આજના યુવાનો વ્યસન મુક્ત થાય, સાથે સાથે રાષ્ટ્રભક્તિ, દેશભક્તિ અને ધર્મ અને સંસ્કારનું સિંચન એમાં થાય એના માટે આ યુવા મહોત્સવ ખૂબ જરૂરી છે. ગુજરાતની અંદર લાખો યુવાનો ધર્મ અને સંસ્કાર માટે કામ કરતા હોય છે. ત્યારે હું પ્રદેશ યુવા મોરચાના અધ્યક્ષ તરીકે ગુજરાતના અને દેશના યુવાનોને આહ્વાન કરું છું કે આ યુવા મહોત્સવમાં જોડાઈ અને પરમ પૂજ્ય પ્રબોધ સ્વામીજીનું માર્ગદર્શન મેળવી જીવનની અંદર એમના વિચારોને મૂર્તિમંત કરવા માટે થઈને 7મી જાન્યુઆરી આપણે બધા સાથે મળીને આ યુવા મહોત્સવની અંદર જોડાય એ જ આપ સૌ પાસે અપેક્ષા.